નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણું ક્રાંતિ માર્ગમાં અને તમને સ્ક્રીન પર દેખાતા હશે ગોંડલથી પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયાજી. રાજુભાઈ, સ્વાગત છે આપણું ક્રાંતિ જી માર્ગમાં. નમસ્કાર. નમસ્કાર બેન. જી રાજુભાઈ, જે રીતે હાલ ફરીથી ગોંડલ ચર્ચાનો વિષય બની ગયું છે. થોડો સમય થાય એટલે ગોંડલ ચર્ચામાં આવતું જ હોય છે અને તે વચ્ચે જ ગઈકાલે જે સમાચાર સામે આવ્યા કે 37 આઈપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી. ચર્ચિત નામ હતું નિલિપ્ત રાયનું અને નિલિપ્ત રાયને જે છે તે રાજકોટમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ત્યારબાદ નિખિલ ડોંગાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે જે રીતે નિલિપ્ત રાયના આવવાથી ગોંડલમાં ગુંડારાજ ખતમ થઈ જશે. શું કહેવું છે પહેલા તો આપનું? બિલકુલ બેન, નિલરીપ રોય જેવા નીડર અને નિષ્ઠાવાન અધિકારીઓ રાજકોટ જિલ્લાના રેન્જ આઈજી તરીકે પોતાની નિમણૂક થઈ છે, તો સ્વાભાવિકપણે એક આશાવાદી વિસ્તાર તો બન્યો છે કે ભાઈ અહીંયા જે ગેરકાનૂની ધંધા, સામંતશાહી, જે લોકશાહીનું હનન કરતા તમામ પ્રકારના માણસો જે છે, જેને આપણે અસામાજિક તત્વો કહીએ છીએ, તે તમામ અસામાજિક તત્વો બેફામ થયા છે. આ બધું નિયંત્રણમાં આવશે પછી ગેરકાનૂની જે પ્રોહિબિશનના જે પદાર્થોના વેચાણ છે, નશીલા પદાર્થો, ગાંજો, ચરસ, ડ્રગ્સ, એમડી વગેરેના જે ગોંડલની નહીં પણ ગોંડલ જેવા અનેક વિસ્તારની અંદર જે વેપાર થઈ રહ્યા છે, એ બધા ઉપર 100% નિયંત્રણ આવશે. અને એથી વિશેષ જે ઉદ્યોગ વિસ્તાર છે રાજકોટ જિલ્લાની અંદર, તો અમુક ઘણા બધા એવા વિસ્તારમાં ખંડણીખોરો અને ખનીજ ચોરો અને લેન્ડ જિહાદીઓ જે બેફામ બન્યા છે, એની ઉપર પણ સકંજો લાગશે ખરા કાયદા, એવી અપેક્ષા છે. જી રાજુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ જે રીતે જે ગોંડલથી જયરાજસિંહ જાડેજાનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે મારા કહેવાથી જ નિલિપ્ત રાયનું પોસ્ટિંગ અહીંયા થયું છે અને ચોક્કસથી એ સારી એવી કામગીરી કરશે, અસામાજિક તત્વોને દૂર કરશે. શું કહેવું છે આપનું આ મુદ્દે? હા, મેં વિડીયો મારા ધ્યાન ઉપર આવ્યો, મેં જોયો. ખરેખર એમની માંગથી આવ્યા હોય એવું તો માની ન શકાય, પણ છતાં એ કહે છે તો આપણે માની લઈએ ને. તો એની માંગથી આવ્યા હોય અને એને જે કીધું એ જે માટે આવ્યા હોય કે અસામાજિક તત્વો, એટલે જયરાજસિંહે ખુદે સ્વીકાર્યું ગોંડલની અંદર અસામાજિક તત્વો છે. અત્યાર સુધી એ જ લોકો કહેતા હતા કાયદો અને વ્યવસ્થા અહીંયા બહુ સારી છે. હવે એ જ લોકો કહે છે કે અહીંયા અસામાજિક તત્વો છે. એટલે આ બે મોઢાની એક વાત છે, એટલે એ આપણે સમજવા જેવી, મનમાં રાખવા જેવી. છતાં એ આપણે જે ઊંચી ઉપર જઈને વાત કરીએ કે જો જયરાજસિંહ ખરેખર લાવ્યા હોય, અસામાજિક તત્વોને નિયંત્રણમાં લાવ્યા હોય, અને તાજેતરમાં ચૂંટણીની એને વાત કરી કે ભાઈ ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તો એમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવા આશયથી લાવ્યા હોય, તો જયરાજસિંહને આપના માધ્યમથી મારા ખૂબ ખૂબ આભાર અને અભિનંદન બે. આભાર એટલા માટે વ્યક્ત કરું છું કે ગોંડલની જનતાને હવે અસામાજિક તત્વોથી, એટલે અસામાજિક તત્વોમાં મેં તમને કીધું એ બધાય માણસો અસામાજિક જ આવે. ગેરકાનૂની ધંધા કરતા, લેન્ડ જિહાદીઓ, ખનીજ માફિયાઓ, તે પછી જે આ જીએસટી ના ચોરીના કૌભાંડ કરે છે માર્કેટ યાર્ડમાં, તે બધાય ગેમિંગના પૈસાની હેરાફેરી કરે છે, તે બધાય, આ બધાય લોકો જે અસામાજિક તત્વોમાં જ આવે. તો આની ઉપર કાયદાનું નિયંત્રણ લાદે તો ખૂબ સારી વાત છે. ને એ બાબતે ગોંડલની જનતા છે એ જયરાજસિંહની આભારી રહેવી જોઈએ, જો આ આશયથી લાવ્યા હોય તો. અને હું આપના માધ્યમથી બેન ગોંડલની તમામ જનતાને, ગ્રામ્ય અને શહેર વિસ્તારના લોકોને બે હાથ જોડીને કહું છું કે તમારી નૈતિક જવાબદારી સંભાળવાનો સમય આવ્યો છે. કે જેનાથી કોઈને પ્રીત છે, કોઈને જેનાથી ભય છે, એવા જયરાજસિંહે ખુદે એવું કીધું છે કે ગોંડલની અંદર અસામાજિક તત્વોનો ખાત્મો કરવા માટે નિલરીપ રાય આવ્યા છે. તો આપે કાં તો નિલરીપ રાયને સીધી માહિતી આપવી જોઈએ ગેરકાનૂની ધંધા કરનારાઓના સ્થળ સિવાય સુધીના તમામ વિગતો આપવી જોઈએ, અથવા અમે ગોંડલની અંદર બેઠા છીએ, અમે ગોંડલની અંદર અમારો અભિયાન જ એવો છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને ગુંડાગીરી મુક્ત ગોંડલ બનાવવાનો. તો અમને ખાનગી રાહે માહિતી આપે કે ભાઈ ફલાણી જગ્યાએ દારૂ વેચાય છે, અહીંયા ગાંજો વેચે છે, ફલાણા વ્યક્તિ અહીંયા કે આ કરે છે, અહીંયા ખનીજ ચોરી થાય છે, આવી બધી ખાનગી રાહે માહિતી આપે ગોંડલની નાગરિકો, અમે એની માહિતી છે એ ગુપ્ત રાખશું.
અમે એનું ક્યાંય નામ નહીં આપીએ. અમે નિર્ભય સુધી અમે પહોંચાડશું. અમારી ઓફિસનું સરનામું છે ગોંડલની બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ, સી વિભાગ, દશેરાનો વાળો. દુકાનના નંબર છે 49 અને અમારી દુકાન છે શ્રી સરદાર લીગલ સપોર્ટ સર્વિસ નામની. અમારી ઓફિસ છે, અમે ત્યાં બેસીએ છીએ. મારો મોબાઈલ નંબર છે 98 259 066 27. આ નંબરથી અમને માહિતી આપશે. ચોક્કસપણે અમે નિલદીપ રાય સાહેબને આ માહિતી ખાનગી રહેશે ત્યાં પહોંચાડશું અને સાહેબ છે એ આ ગેરકાનૂની કામ કરનારાઓ સામે કાર્યવાહી કરશે. અમે માધ્યમ બનશું. વાહવાહી જયરાજસિંહની થશે, અમને વાંધો નથી, અમને સંતોષ છે. એટલે રાજુભાઈ, કોઈ પણ ભોગે હવે ગોંડલમાંથી અસામાજિક તત્વો દૂર થવા જોઈએ. બિલકુલ. આના માટે તો અમે જહેમત કરે ઉઠાવીએ છીએ દરરોજ. કોંગ્રેસ પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, અમે સામાજિક લોકો છીએ. અમારું કાયમીનું કામ આ જ છે કે ભાઈ ગોંડલની અંદર ગેરકાનૂની ધંધા, અસામાજિક તત્વોનો મેળાવડો અને એક મોટો વેપલો છે જે બાયોડીઝલના નામનો, આ બધું બંધ થાય. જી રાજુભાઈ, બીજો પ્રશ્ન એ છે કે એક બાજુ નિખિલ ડોંગા કહી રહ્યા છે કે નિલિપ્ત રાય આવ્યા છે તો સારું છે, જયરાજસિંહ જાડેજાનું એક વિરુદ્ધનું ગ્રુપ એવું કહી રહ્યું છે, અને બીજી બાજુ જયરાજસિંહ એવું કહી રહ્યા છે કે નિલિપ્ત રાયના આવવાથી ચોક્કસથી અસામાજિક તત્વો દૂર થશે. તો ખરેખર નિલિપ્ત રાયની કામગીરી આમાં કેવી રહેશે એ પણ એક ક્યાંક પ્રશ્ન ઉઠી રહ્યો છે. બિલકુલ નિર્લીપ રાયને નથી લેવા દેવા નિખિલ ડોંગા સાથે કે નથી લેવા દેવા જયરાજસિંહ સાથે. હા, જયરાજસિંહના ધર્મપત્ની ગુજરાત રાજ્યના વિધાનસભાના ધારાસભ્ય જરૂર છે, પણ એ કાયદો ને વ્યવસ્થા નથી. એને કાયદો ને વ્યવસ્થાના મોનિટરિંગ માટે ધારાસભ્યને સત્તા છે, એટલા પૂરતા સીમિત છે. પણ નિલરીપ રાયના માટે પોલીસ અધિનિયમ બનેલો છે, પોલીસ મેન્યુઅલ બનેલો છે, અને એને કામગીરી જે પોલીસ મેન્યુઅલ અને અધિનિયમમાં લોકતાંત્રિક દેશની અંદર જે કરવાની હોય તે તેની પાસે હોય છે. એટલે ઈ કામગીરી કરવા માટે ના તો એને કોઈ પ્રેરી શકે કે ના કોઈ રોકી શકે. એટલે નિલરીપ રાય છે સ્વતંત્ર મેન્યુઅલને આધીન પોતાનું કામ કરવા સક્ષમ છે. એટલે માત્ર ને માત્ર ગોંડલની જનતાને નૈતિક જવાબદારી સમજીને માહિતી પૂરી પાડવાની છે. નિલરીપ રાય કોઈ ભગવાન નથી કે અંતર્યામી નથી કે એને ખબર પડી જાય કે ઓરાકોટના રોડ ઉપર ફલાણી જગ્યાએ એમડી ડ્રગ્સ મળે છે ને ઈ ઠેઠ મારવાડી કોલેજ મોરબી રોડ ઉપર રાજકોટ થી લેવા માટે લોકો ત્યાં આવે છે, એવી નિર્લીપ રાયને ખબર ના હોય. ઈ અહીંયા સ્થાનિક લોકોને આપવી પડે માહિતી. એટલે જ મેં તમારા માધ્યમથી ગોંડલની જનતાને કીધું છે કે માહિતી ગુપ્ત રીતે અમને આપશો તો અમે વગર નામે આપશો છતાંય અમારા નામ સરનામા ઉપર ચિઠ્ઠી લખીને મોકલી દેશો બેનામી છતાંય અમે ત્યાં જઈ અને પુષ્ટિ કરશું અને અમે સાહેબ નિર્લીપ રાય સાહેબને ધ્યાન દોરશું કે આ જગ્યાએ આ રીતનું અસામાજિક પ્રવૃત્તિ ચાલે છે. જી રાજુભાઈ, તમને શું લાગી રહ્યું છે, નિલિપ્ત રાયના આવવાથી ગોંડલમાં સુધારો આવશે ખરી? બિલકુલ. માત્ર ગોંડલની અંદર નહીં પણ 5 જિલ્લા નિલદીપ રાયના મોનિટરિંગ હેઠળ આવે છે. તમામ પોલીસો જે છે એની પોલીસની કામગીરી અને એના પોલીસ સ્ટેશનના હવાલા ડીએસપી અને કમિશનર સહિતના લોકોનું એની ઉપરનું મોનિટરિંગ એનું આવે છે. તો ચોક્કસપણે સેનાપતિ સારા હોય તો સેના સ્વાભાવિકપણે શિક્ષિત અને પ્રશિક્ષિત ઓટોમેટિક થઈ જાય. જી રાજુભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.